પ્રાંતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તાલુકાના અડાસ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો, જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના રક્તદાતાઓએ રક્તદાન કરીને કોમી એકતા મેળવી। હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં સૈયદ ડોક્ટર મોઇનુદ્દીન બાબા સાહેબ અને સૈયદ કલીમ અતહર બાબા સાહેબ, સૈયદ મુદસ્સર અલી બાપુ, સૈયદ મુનાફ અલી બાપુ અને સૈયદ ચાચા બાપુ નાપાડવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય પિયુષસિંહ રાજે જણાવ્યું હતું કે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ ગામના હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારા સમાન છે, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજે ભેગા મળી રક્તદાન કર્યું છે। દર વર્ષે પણ આવો કેમ્પ યોજાય અને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારો જળવાય તેમ કહ્યું હતું। આ પ્રસંગે સૈયદ કલીમતર બાવાએ કહ્યું હતું કે જશ્ન ઈદે મિલાદુન્નબીની 1501મી આ ઉજવણી છે, ત્યારે હુઝુર મોહમ્મદ મુસ્તફાએ કહ્યું હતું કે એક માનવીનો જીવ બચાવવો એ પૂરી દુનિયાના જીવ બચાવવા બરાબર છે। ત્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણી રમતે આલમ તરીકે કરી જુદા જુદા રક્તદાન કેમ્પ થતી 1501 રક્ત યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે અને હાલમાં ગામના તમામ લોકો ધર્મ કે જાતિનો ભેદભાવ ભૂલીને એક ભારતીય તરીકે રક્તદાન કરી રહ્યા છે, ત્યારે રક્ત કોઈનો જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાશે તેમ જણાવ્યું હતું। આ કેમ્પમાં 158 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે, જે માત્ર ફૈઝ યંગ સર્કલ અડાસ બ્રાન્ચના નવયુવાનોએ ભારે સહેમત ઉઠાવી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યું હતું। આ અંગે ફૈઝ યંગ સર્કલના બિરજુ વોરાએ ફૈઝ યંગ સર્કલના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા। તારીખ 23-8-2026 રોજે ગામ અડાસ જિલ્લા આણંદમાં એક ખૂબ સરસ અને ભવ્ય બ્લડ ડોનેશનનું આયોજન ગામના લોકોના સહયોગ અને ફૈઝ યંગ સર્કલ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાખવામાં આવ્યું, જેનું નામ આપણે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું, કેમ કે પૈગંબર સાહેબને 1501 વર્ષ થઈ ગયા અને ઇસ્લામમાં કહેવામાં આવે છે કે જે માણસ કોઈ એક માણસની જાન બચાવે એટલે એને પૂરા બ્રહ્માંડ અને પૂરી મનુષ્ય જાતિની જાન બચાવી। આ ખૂબ સરસ એકતાનું પ્રતીક છે। આ ગામ બધા હિન્દુ મુસ્લિમ બધા મળીને ભારતીય બનીને આ ગામમાં બ્લડ ડોનેટ કર્યું છે, જે આગળ જરૂરતમંદ લોકોના કામ આવશે। ઉમ્મીદ છે કે આ હમણાં સુધી લગભગ 100 ઉપર બ્લડ જતું રહ્યું છે, બ્લડ યુનિટ થઈ ગયું છે। ઉમ્મીદ છે એનાથી પણ વધારે અહીંયા થાય। હું ડૉક્ટર ઇકબાલ સિંકરિયા બોરસદ ખાતે મમતા હોસ્પિટલ ચલાવું છું। આજે 23 તારીખે અડાસ મુકામે ફૈઝ યંગ સર્કલ અડાસ અને ફૈઝ ચેરિટેબલ કલ્લા શરીફના સહયોગથી રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરેલું છે। લગભગ અત્યાર સુધી સારામાં 1 વાગ્યાનો ટાઈમ થયો, 100 પ્લસ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે અને આજના બ્લડ ડોનેશનમાં હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટી આણંદનો સહયોગ અને એમની ટીમ દ્વારા અડાસના ફૈઝ યંગ સર્કલની ખૂબ સારી મહેનત રહી અને 100 ઉપરાંત બ્લડ બેંકની આજે ડોનેશન કરવામાં આવ્યું। રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ છેલ્લા ઘણા સમયથી ઈદે મિલાદુન્નબીના મુબારક અવસર ઉપર આ રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને કોમમાં થેલેસેમિયા અને બીજી ઘણી બીમારીઓમાં જ્યાં બ્લડની અત્યંત ઇમરજન્સી આવશ્યકતા હોય છે ત્યાં આ બ્લડ યુઝ થાય છે અને લોકોનો આમાં સૌ લોકોનો આમાં સારો એવો સહયોગ રહે છે। અડાસના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, આ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સૌ ગામજનોએ જે લોકોએ આ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી છે, સૌનો હું અને બાબા સાહેબ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે 23-8-2026 ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ એ બંને સૈયદી સરકાર, સૂફીએ મિલ્લત, સૈયદ હાજી પીર મુશ્તાક અલી બાવા સાહેબ, સૈયદી સરકાર, પીરે તરીકત સૈયદ વાહિદ અલી બાવા સાહેબની નિગેબાનીમાં આ બંને ટ્રસ્ટનું આયોજન થઈ રહ્યું છે, બંને ચાલી રહ્યા છે। સ્કૂલ, એકેડમી, યુપીએસસી, જીપીએસસીના ક્લાસ સિવાય અન્ય સમાજને જે જરૂરી ઉપયોગી હોય તેવા કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ
આવા દરેક સમાજને ઉપયોગી કેમ્પ કરી રહ્યા છે. આજે સૌથી મોટો કેમ્પ બ્લડ ડોનેશન અડાસની અંદર થઈ રહ્યો છે. આણંદ જિલ્લાની અંદર સરકારનો હુકમ જે છે, સૈયદી સરકારનો હુકમ કે આપ સરકારના જન્મદિનને 1501 વર્ષ થયા, તો 1501 બોટલ એકત્ર કરવા માટે આજે અડાસની અંદર છે, બપોર પછી વસોમાં છે, અત્યારે વાગરા, ગોરવા, વડુ દરેક જગ્યાઓ પર અલગ અલગ સ્થાનો પર આ કેમ્પ ચાલી રહ્યા છે, જે 1501 પ્લસ જશે. સમાજને ઉપયોગી આ સૌથી મોટું રક્તદાન છે, જે અમને હિદાયતની અંદર અમને બતાવવામાં આવ્યું છે કે સમાજને સૌથી વધારે ઉપયોગી થાવ, તો અમે એ કામ કરી રહ્યા છે. અહીંયા આ ગામની અંદર હિન્દુ, મુસ્લિમ દરેક જાતિ, દરેક ધર્મના લોકોએ સાથ સહકાર આપ્યો છે, તેમનો પણ અમે આભાર માનીએ છીએ. આજનો આ બ્લડ ડોનેશનનો કેમ્પ જે રાખવામાં આવ્યો છે કે અમારા ગામના હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારા સમાન, જે સૌ સાથે હિન્દુ મુસ્લિમ સમાજ ભેગા મળી અને આજ રોજ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, તેમાં હિન્દુ બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ કેમ્પ કરવામાં આવ્યો, તે ખરેખર અમારા ગામમાં માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે. કારણ કે અમારે ત્યાં આવો આ પ્રથમ કેમ્પ જે જઈ રહ્યો છે, એ ખરેખરમાં આવું હું એવું માનું કે દર વર્ષે પણ આવો કેમ્પ યોજાય અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતા જળવાય. કારણ કે અમારું ગામ એક એવું પ્રતીક છે કે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી હંમેશા સાથે રહ્યા છે અને સાથે રહેવાના પણ છે. કારણ કે જે લોકો ખરેખરમાં આ ગામમાં જે જરૂરિયાત હતી કે ભાઈ ઘણા બધાને જ્યારે બી કોઈ તકલીફ પડતી હોય ત્યારે બ્લડની બહુ જ જરૂર પડતી હોય, અને આ બ્લડ દ્વારા કે ગામના જે જરૂરિયાતમંદ છે તેમને સરળતાથી બ્લડ મળી રહે એવી આશા રાખીએ છીએ. બીજું કે અમારા જે વિસ્તારના ગામના જે લોકોએ જે સહિયારો પુરુષાર્થ કરી અને જે અમારા જે આ દીકરાઓ કે જેઓએ આ ખરેખરમાં એક જહેમત ઉઠાવી અને સફળ જે આ કાર્યક્રમ બનાવ્યો, તે બદલ એમને અંતઃકરણપૂર્વક એમને શુભેચ્છાઓ પાઠવું છું. અને આવા ફરી જે કેમ્પો અહીંયા દર વર્ષે યોજાય એવી आशा रखते हैं। अड़ास गांव में फैज चैरिटेबल ट्रस्ट के द्वारा और फैज यंग सर्कल के द्वारा आयोजित किया गया ब्लड डोनेशन कैंप सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के उनके जन्मदिन के लिए ये प्रोग्राम आयोजित किया गया है। 1500 बोतल का जो टारगेट है, अब उसमें अभी कितना है? यहाँ से और हर जगह पे चलता है। अभी 4 जगह पे आज के दिन में और ब्लड डोनेशन है, और सरकार की ये तमन्ना है कि आप सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में खिराज अकीदत के तौर पे 15 से ब्लड डोनेट किया जाए। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.